ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં જીટીયુએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ 3, 4 અને 5મા સેમેસ્ટરની પરીક્ષા યોજવાનો કર્યો છે નિર્ણય. રાજ્યના 300 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પીજીના વિદ્યાર્થીઓની 10મી ડિસેમ્બરથી અને યુજીના વિદ્યાર્થીઓની 15મી ડિસેમ્બરથી ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. રાજ્યભરમાં અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઊભા કરાશે. વિદ્યાર્થી પોતાના જિલ્લામાં પરીક્ષા આપી શકે તે માટે પહેલાથી જ વિદ્યાર્થીઓને જિલ્લાની પસંદગી માટે વિકલ્પ અપાયો છે. જનરલ ઓપ્શન પ્રશ્નપત્રના આધારે પરીક્ષા લેવાશે, એટલે કે વિદ્યાર્થીએ પૂછેલા 5માંથી 3 સવાલના જવાબ આપવાના રહેશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે તમામ જિલ્લાઓમાં આ કેન્દ્રો આપવામાં આવ્યા છે. કેન્દ્રનું લિસ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી પોતે કેન્દ્રનું લિસ્ટ પસંદ કરી શકશે, એટલે જેને બહુ દૂર જવું ન પડે. વિદ્યાર્થીઓને પેપરની સ્ટાઇલ પણ આપવામાં આવી છે, એમાં જનરલ ઓપ્શન આપવામાં આવશે, એટલે કદાચ ક્યાંક સિલેબસ અધૂરું રહ્યું હોય તો પણ વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે.